જય કિસાન. તો ખેડૂત મિત્રો, બરવાડા ગામ અને મોડલ ફાર્મની મુલાકાતે આપણે આવ્યા છીએ. જો આ રીતે વાવેતર છે, ટપકમાં મિશ્ર પાક અલગ અલગ. મારું મેઇન કામ છે ગેરેજ કામ, ઓટો પાર્ટ ને રિપેરિંગનું, એક્સિડન્ટનું. પણ આમાં મને રુચિ હતી, રસ હતો. મેં આવું કરી બતાવવું આપણે અત્યારના સમય પ્રમાણે. તો આવું એક આપણે એક મોડલ ફાર્મ 1 વીઘાનું તૈયાર કરું. મારી 50 વીઘા જમીન છે, પણ જો આમાં પહેલાં 1 વીઘામાં તૈયાર કરું પછી પણ આમાં મને સારું એવું દેખાણું. અને જો આ ભાઈ છે અમારા ભાઈ, એ બધું સંભાળે છે અત્યારે. આમાં કોઈ પ્રેસ્ટેટિક દવા છાંટી નથી, કોઈ જાતની નહીં. અને છે ને આમાં રીંગણી, ટમેટી, મરચી, દૂધી, ગીહોડા, ખાવાને તો બધું કારેલા, ગાજર, મૂળા, બધી વસ્તુ ઓલપાએ તમે જોઈશો ને તો પેલી બાજુ તે મેથી છે, ધાણા છે, ટમેટી. કોઈ વસ્તુ એવી નથી કે આમાં એક આપણે પાસે એક ટિંડોરી જે નથી મળી. બાકી બધી વસ્તુ આપણે થાય છે, ગમે ત્યારે થાય એવું નહીં કે આપણે સિઝનેબલ. આ વસ્તુ એવી છે કે આ SPK ખેતી, સુભાષ પાલેકર. એટલે આ વસ્તુ એવી છે કે આપણે એમ તો રીંગણી થઈ ગઈ, કાઢી નાખી તો અહીંયા તરત વસ્તુ આપણે વાવી દે, જમીનને પડી નહીં રહેવા દેવા. આનું કામ એ હા, જમીનને પડી નહીં રહેવા દે. ઓલા ધાણા માર થઈ ગયા, મેથી થઈ ગઈ તો એને કાઢીને પાછું તરત થોડાક દિવસ જાય એટલે તરત એને વાવી દેવાનું. ના, આ છે ને મોડલ બનાવવાનું આવે. આ 5x3 નો બેડ. આ તમે ઉભાની 3 ની ખાળ કહેવાય. આ 5 નો બેડ. અને વરસાદ વધારે પડ્યો હોય ને તો એ બધું તમારે અહીંયા પાણી નીકળી જાય. હજી મારું થોડું કામ બાકી છે, ત્યાં આગળ મોટી ગટર બીજી બનશે. આ પાણી ત્યાંથી બધું આમ બહાર વળી જાય. ચોમાસું હોય ને તો એ નડતર પાણી ભરાવા. અને આ વેલા રહ્યા ને આ બધા આની ઉપર ચડી જાય. વેલા વાળી બધી વસ્તુ આ રહી બાંધીને મૂક્યા છે જો. એટલે આ એક આપણે શરૂઆત કરી છે. આ ગેપ 32x32 નો બેડ કહેવાય. આખો પ્રોજેક્ટ છે મારી પાસે. કદાચ તમારે જ્યાં જરૂર હોય તો કહેજો તમે તારે. બરોબર, 32x32 નો. આમાં છે ને હજી નાળિયેરી, આ નાળિયેરી નાખી છે ને એ બધી નાળિયેરી થાય છે. હજી આમાં પાછા કેળ બાકી છે. કેળ 16 ફૂટે કેળ આવશે, 32 ફૂટે નાળિયેરી કેળ આવશે, હજી શેરડી આવશે, હરફો આવશે, અગત્યો આવશે. આ બધી વસ્તુ વાવવાની છે. મોટા વૃક્ષો થાય ને, કારણ કે એકબીજાને સૂક્ષ્મ જીવાણુ છે ને એ બધા એકબીજાનો આહાર છે. એટલે તમારે જેમ કહે છે ને ઈવળ આવી ના આવી, એ બધી કોઈ વસ્તુ આવે નહીં. એકબીજા ઉપર નભે. હા, એકબીજા ઉપર નભે. નાના જીવનો મોટો જીવ ખાય, એનીથી મોટો તો એની મોટો જીવ ખાય. આ આપણી શરૂઆત છે. અને જ્યાં હું જોઈને આવ્યો ને એ ભાઈને છે કેટલા વીઘાનો મુના છે? 1 એકરમાં છે. 1 એકરમાં છે, 3.5 વીઘામાં. પણ એને બહુ સરસ છે. 2018 થી પ્રયાસ કર્યો. અહીંયા વેજળકા ગામ છે, ત્યાં બાજુમાં જ છે, 10 કિલોમીટર દૂર. અમે કીધું છે. અને એ ભાઈ સારી એવી ઇન્કમ કરે છે. મેં પ્રયાસ કર્યો છે, પણ આપણને સફળતા મળશે. આપણને ખ્યાલ છે કે આમાં મળશે સફળતા. જો મહેનત કરો તો મળે જ તે સફળતા. હા, અને આમાં એવું નહીં કે આમાં બીજી SPK ખેતી બીજી આવે છે. જ્યાં આ જે થાંભલા રહ્યા ને, થાંભલા નો નાખો ને તો ખેતી થાય. એમાં તમારા બધું છે, મગફળી છે, શેરડી છે. પણ એને કીધાની સિદ્ધાંત પ્રમાણે આપણે ખેતી કરવાની કે ભાઈ મગફળી નાખી તો પડકે શેરડી નાખો, પડકે તમે પોપૈયા નાખો. આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ નાખો ને બધી વસ્તુનો ઉછેર થાય. એમને મગફળી કરી છે. મગફળીમાં તો વેઇટિંગ છે. મેં તેલના ડબ્બા લખાયા છે, 3500 રૂપિયા દેતા. એની પછી છે નહીં. એટલે વસ્તુ આપણે જોઈ ખરેખર અને કર્યા છે દિલથી. એટલે બોટાદ જિલ્લામાં આપણે ત્રીજા વ્યક્તિ છે આ બનાવવા. બરવાળા તાલુકામાં હું પહેલો વ્યક્તિ. અને હવેના સમયમાં કરવું જ પડશે. આ જો તમે જુઓ કેન્સરના દર્દી કેટલા વધતા જાય છે દિવસે. પૈસા ભલે કમાવો પણ આપણા શરીરનું ન સારું ઈચ્છે તો શા કામ? હું તો એમ કહું ખેડૂત જે હોય ને પોતાના ખેડૂતને 1 વીઘામાં આવું, અડધો વીઘામાં કરવું જોઈએ પોતાના પરિવાર માટે. બરોબર. હા, કમાઈ તો શું કરવાનું? હા, મેં આવું બધું કમઠાન કરી નાખ્યું, પણ આપણે સારું ન ખાઈએ કે શું કામ? ગાયું રાખું છું, 6 ગાયું છે મારી પાસે. હા, આમાં આપણે ગૌશાળા પરિવારને આપણે સારું ખવડાવવું છે. રૂપિયા આપણે ભેગા કરવા નથી. આપણે એવું સમજણ આવી મહેનત કરતા અમે રૂપિયા થાય ને નથી થતા એવું નથી. આપણે એટલે જ કહું છું. આમાં એમ કે માણસ એમ કે ખેતીમાં નથી કમાતા એટલે આપણો અનુભવ લઈએ. હા, ઠંડક. આ જે ઉપર વસ્તુ થાય ને નીચે ઠંડક રહે છે.
અને આમાં કેવું વેલાવાળી વસ્તુ અહીંયા આવે, બીજા નાની વસ્તુ આવે એટલે વેલાવાળીમાં આ ઉતારીએ સારું. હા કરેલું હોય ને એ લાંબુ થાય ને હળે નહીં. હા એના દૂધી જમીન ઉપર પડ્યું હોય તો હળી. હા તો હળી જાય. દૂધી એમને એ આ એક બેડમાં 2 દૂધી નખાવડે કે તમે 100 ફૂટ લાંબી આવે. મારો વિષય લીધી તોય જ નથી શીખવાનું છે. અને આપણે લક્ષ્ય આમ લઈને બેઠા નાખી કરવું છે આપણે. લગત જ હોવી જોઈએ. કાંઈ નથી એટલે નથી કહેતા 100 વીઘા છે 500 વીઘા છે પણ દૂધની કોથળી 5 વાળી લઈને ગામમાં જતા હોય. હે કઈ જમીન શું કામ? અને આપણે આમાં તાણ શું હોય? આપણે 15 વર્ષના પ્રયાસ આપણે કરી લીધો પણ આમાં મને મજા આવે. હું આખો દિવસ આમાં મજા આવે જ કરે. હા આપણને આનંદ આવે કરો. આરોગ્ય માટે બહુ સારું. તો ખેડૂત મિત્રો અહીંયા મેથી છે, ધાણા છે, ટમેટી છે, વચ્ચે નારિયેલી છે, વેલા પણ છે. મિશ્ર પાક એકબીજાની આપલે વનસ્પતિ છે તે એકબીજાની આપલે કરતી હોય. અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધી જતી હોય. વાહ ભાઈ. જય ગૌ માતા. સાળંગપુર ગામનું આ જંગલ મોડલ ફાર્મ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કે જેની અંદર મેથી, ધાણાભાજી, ટમેટી, બટાકા, નારિયેળી, ટોટલી 20 થી 25 વેરાયટી શાકભાજીની ને એ સિવાયના ફ્રૂટના બધા ઝાડ એવું આ સરસ મજાનું ખાલી 1 થી 1.25 વીઘાનું જંગલ મોડલ ફાર્મ કે જે અતિ જોવાલાયક એમ ને જે ખેડૂત એમ કહે કે ભાઈ આટલી બધી વસ્તુઓ ક્યારે ના થાય અશક્ય છે પણ એ આ વસ્તુ આને શક્ય કરી દીધી છે. તો ગમે ત્યારે સાળંગપુર આવો ત્યારે સાળંગપુરથી ખાલી 8 બરવાડા રોડ ઉપર ખાલી 7 થી 8 કિલોમીટર આ ફાર્મ આવેલું છે. તો ચોક્કસ મુલાકાત લ્યો ને જોવો ને ઓછા ખર્ચે વધુ પૈસા પ્રાકૃતિકની અંદર કમાવો. જય ગૌ માતા. જય ગૌ માતા. સુરેશભાઈ આપને સમજાવ્યું. મારે બહુ અનુભવ નથી પણ આપણું ખેડૂત છે અને આપણે સક્સેસ જઈએ છીએ કે આ વર્ષે આપણે દાણાનું કારણ ઓલું એમાં જે આપણે યુરિયા જે પોટાશ જરૂર પડે એ પાકતો હોય એ વળી એટલે મૂળગંડિકા એમાં થાય ને નાઇટ્રોજન. હા આમાંથી હમણાં મારે થોડુંક જીવાયતું જેવી હતી પણ જીવાયતુંમાં છે ને એનો એક લસણની ચટણી ને એવું બધું બનાવવાનું આવે છે. અગ્નિ અસ્ત્ર કહેવાય. હા અર્ક બનાવે. અર્ક બનાવ્યો અગ્નિ અસ્ત્ર. અચ્છા. અને આને જે જીવામૃત જો ટાંકો બનાવ્યો છે ને એ જીવામૃત પાઈ દે છે. એકદમ પાયું પછી ફરી વાર અડાડ્યું નથી. હવે ફરી વાર પાછું 15 દી એકદમ ડોઝ આપો ને 15 દી. ના તમારે આને ગાયું છે તો આનું ગૌમૂત્ર છાસ ને એનો છંટકાવ કરશો તો એ ફાયદો કરશે. હા એ જ કરીએ. એ ફાયદો કરશે. 2 વર્ષ થાય છે.
ખેડૂત મિત્રો જીવા અમૃતની સિસ્ટમ જે છે મોટરથી ફરે છે, જો ફેરવવું ન પડે. આ રીતે મોટર લગાડી એમાં આ રીતે એક પટ્ટી લગાડી દીધી અને કરિયાથી બારી જેવું ઊંચું હોય. જો મોટર ચાલુ કરીએ એટલે ફરી જાય, ફેરવવું ન પડે જીવા અમૃતને. અને અહીં છે ને ગળાઈ જાય છે. આજે ફિલ્ટર દીધું છે, ફિલ્ટરમાંથી ગળાઈને પછી જ જાય છે, સીધું ટપકમાં વહી જાય. અને આ મોટર સામે જુઓ એકની જ છે, દેખાય આ બોર છે, અહીંયા આ બોર છે, એમાં મોટર ઉતારી એકની જ છે. અહીંથી આ વાલ ખુલી જાય એટલે સીધું જીવામૃત એ વહી જાય અને આ પાણી સીધું લાઈનથી આપણે મોડલ ફાર્મમાં જાય છું. લાઈન હમણાં તમને જ્યાંથી લાઈન આવી ને આ દેખાય લાઈન, આ સીધી અહીંથી મોટરેથી અહીંયા જારી અહીંથી આ બે કનેક્શન આપી દીધા. અહીંથી આ વાલ ખુલશે તો આ ટપકમાં વહી જાય પાણી, અહીંથી આ વાલ ખુલશે તો આપણે ગૌ માતા માટે ઘાસ છે તેમાં પણ ટપકશે. પાયોનિયર ઘાસ છે આ રીતે હે આખું ખેતર. અહીંયા પાયોનિયર ઘાસ અને આ મોડલ, અને હજી અલગ અલગ પાકવામાં વાવવાના બાકી છે. સ્ટાર્ટિંગ છે તો પણ આ પાક જે છે ને એનો વૃદ્ધિ વિકાસ સારો છે. અટાણે ભીંડા છે, જોજો, નકર ભીંડા અટાણ કરવા અઘરા હોય, પણ આપણે અહીંયા ભીંડા છે. જય હિન્દ, જય કિસાન.